અલ્યા હાંભળો હો, લાવ થોડા પૈસા આપજો. મારા લાડકવાળા ભાઈ માટે રાખડી લેવા જવાનું મારે આજે. હાલ લે પૈસા. અને તું બહુ ડિસ્ટર્બ ના કરતી આજે, મને કામ માર બહુ વધારે. 1000 રૂપિયા? 1000 રૂપિયામાં શું રાખડી આવશે? મારા લાડકવાળા ભાઈ માટે તો હોનાની રાખડી લાવવાની હ. એટીએમ આલો તમારું ફટાફટ હેડો. હોનાની રાખડી? અરે હોના જેવા લખણ તારા ભાઈમાં એકે. અને 1 મિનિટ, તું હોનાની અને રાખડી આલે તો સામે ગિફ્ટ બી એવી મોંઘી જ આલશે ને તન તો. માર વીરાનો ફોન તો મહિના પહેલાનો આવી ગયો કે બેન આ રક્ષાબંધનમાં તાર જેટલા બિસ્કિટ જો ને એટલા લઈ લેજે. બિસ્કિટ? બે ભાઈ બુને કોઈ દર હોનાના બિસ્કિટ જોયા હા? અને તને છે ને પાર્લેજી બિસ્કિટ ની વાત કરતો હશે આયા મોટા. આહાહા, મારો ભાઈ જ ખટકા હ તમને. તમારી બુનો આવો તને શું કહો છો? બુન આ લઈ જા, પેલું લઈ જા, શું જોવો હ તારે? ત્યાં તો બધું પધરાઈ દોસો. અરે એ તો મારી બેન કહેવાય. અને મેં ચા એને કોઈ દર હોનાની વસ્તુ આલી? મને એમ કહેજે. ચમ તમને મારા ભાઈની વાત આવે કંજુસાઈ વેડા જ દેખાય છે. તમારે આલુ હોય તો આલો, ના આલુ હોય તો કઈ નહીં, હું તો આલીશ. તમારે એટીએમ આલુ હો કે નહીં આલુ બોલો. ઓ ધમકી? નહીં આલું જા. છેલ્લી વાર કહું છું, આલુ શક નહીં આલુ એટીએમ કાર્ડ? નથી આલું મારા કાર્ડ. બસ. એ ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે તું. લાગે છે રક્ષાબંધન નું બિલ લાંબુ ફાટવાનું હા આ વખતે.